ગીર સોમનાથના ઉના સોમનાથ હાઈવે પર લામધાર ફાટક પાસે ગેસ લીકેજનો મામલો સામે આવ્યો। અચાનક ગેસ લીકેજ થવાને કારણે આસપાસના લોકોમાં પણ ભય વ્યાપી ગયો હતો। હાલ વાહનમાંથી ગેસ લીકેજ થવાનું કારણ અસ્પષ્ટ છે। આ ગેસ લીકેજને કારણે પસાર થતા વાહન ચાલકો પણ મૂંઝવણમાં છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા દિલીપ મોરી। દિલીપ, આ ઉના સોમનાથ હાઈવે પરની ઘટના છે, ગેસ લીકેજનો મામલો છે, શું વધુ વિગતો મળી રહી છે હાલ? જે વાત કરવામાં આવે તો ઉના કોડીનાર જે ફોર્ટ્રેસ હાઈવે છે ત્યાં લામધાર પાટીઓ આવે છે ઉના બાયપાસની નજીક। ત્યાં આ જે ગેસ વાહન પસાર થઈ રહ્યું હતું તેમાં અચાનક જ કંઈક ક્ષતિગ્રસ્ત થયું હતું અને જેના કારણે જ ગેસ છે તે મોટા પ્રમાણમાં ત્યાં લીકેજ થયો હતો, જેના કારણે ત્યાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકો છે તેમાં પણ ફફડાટ ફેલાયો હતો, કારણ કે લોકોને ભય લાગતો હતો। જોકે આ ગેસ સીએનજી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ એ સ્પષ્ટ નથી થયું કે કઈ પ્રકારનો ગેસ છે જે લીકેજ થયો હતો। એ વાહનને ત્યાં જ સ્ટોપ કરી દેવામાં આવ્યું હતું અને ત્યાં ગેસના ધુમાડા છે તે પણ જોવા મળી રહ્યા હતા। જોકે ટેકનિકલ ટીમોને પણ બોલાવવામાં આવી હતી। હાલ આ સમગ્ર મામલો છે તે શાંતિપૂર્ણ રીતે આ ગેસ જે લીકેજ થયો હતો તેમાં કોઈને હતાહત નથી કે અન્ય કોઈ પ્રોબ્લેમ નથી થઈ, પરંતુ આ જે દ્રશ્યો સામે આવ્યા છે ત્યાં જે નજારો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક ખોફ ફેલાયો હતો। જી આભાર। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ તો આ ગેસ લીકેજની ઘટના બાદ લોકોમાં થોડીવાર માટે ભય વ્યાપ્યો હતો।